શ્રીજી ફૂડ. હું છું મનીષા ઠક્કર. આજે આપણે બનાવીશું ગુજરાતી સ્ટાઇલથી મિક્સ દાણાનું શાક. તો ચાલો આને બનાવવાનું શરૂ કરીએ. શાક બનાવવા માટે અહીંયા 4 જાતના દાણા લીધા છે અને એની સાથે જ જે મરચી વાલોળ આવે છે એને પણ સમારીને તૈયાર રાખી છે. દાણામાં અહીંયા સુરતી પાપડીના દાણા, વાલોર પાપડીના દાણા, લીલા વટાણા અને લીલી તુવેર લીધી છે. આની સાથે જ 2 રીંગણ આમાં ઉમેરીશ. રીંગણ તમારે છાલ સાથે ઉપયોગમાં લેવા હોય તો પણ લઈ શકાય, પણ બાળકો રીંગણનો કાળો કલર જોઈને શાક ખાતા નથી હોતા, એટલે રીંગણને છોલીને પછી ઝીણું સમારી લેવાનું છે. રીંગણ કાળા ના પડે એટલા માટે આમાં પહેલા પાણી ઉમેરી દેવાનું. અહીંયા મેં 2 રીંગણ લીધા છે, એટલે કે ગ્રામમાં 150 ગ્રામ રીંગણ છે. રીંગણની ક્વોન્ટિટી તમારે વધારવી હોય તો વધારી શકાય. એ જ રીતે આપણે 150 થી 200 ગ્રામ જેટલા બટાકાને છોલીને આમાં મીડિયમ સાઇઝના ટુકડામાં સમારી લેવાના છે. બટાકાને પણ તમારે છાલ સાથે ઉપયોગમાં લેવા હોય તો પણ લઈ શકાય. તો આ રીતે પહેલા બધું શાક સમારીને તૈયાર કરી દેવાનું. શાક સમારીને તૈયાર કરી દઈએ એ પછી શાકમાં નાખવા માટે 2 મીડિયમ સાઇઝના ટામેટા, 3 લીલા મરચા અને 1 નાનો આદુનો ટુકડો લઈને પાણી વગર આની પેસ્ટ બનાવી દેવાની છે. હવે આ શાક આપણે ડાયરેક્ટ કુકરમાં બનાવવાના છીએ, તો કુકરમાં 4 ચમચી જેટલું તેલ ગરમ થવા માટે મૂકવાનું. જે તેલ આપણે ગરમ થવા માટે મૂક્યું છે એ ગરમ થઈ જાય એટલે આમાં અડધી ચમચી રાઈ ઉમેરવાની. હવે ગેસ ધીમો કરી દેવાનો અને આમાં થોડું જીરું અને થોડો અજમો ઉમેરવાનો છે. તમે ક્યારે પણ દાણાનું શાક બનાવો એમાં જો અજમાથી વઘાર કરશો તો એનો સ્વાદ ખૂબ જ સરસ લાગશે, સાથે જ સરળતાથી પચી જાય. હવે આમાં અડધી ચમચી હળદર ઉમેરવાની અને પછી જે ટામેટા અને આદુ મરચાની પેસ્ટ બનાવી છે એ આમાં નાખવાની છે અને તરત આના ઉપર ઢાંકણ ઢાંકી દેવાનું, જેથી વઘારની ખૂબ જ સરસ સુગંધ આવે. પહેલા આને વઘારની સાથે સરસ રીતે મિક્સ કરી દેવાનું. હવે આમાં જ આપણે બધા મસાલા કરવાના છે. તો સૌથી પહેલા 1 ચમચી કે તમારા સ્વાદ પ્રમાણે આમાં મીઠું ઉમેરવાનું. પછી 1.5 ચમચી લાલ મરચું ઉમેરવાનું છે. લાલ મરચું તમે જેવું તીખું ખાતા હોય એ પ્રમાણે ઓછું વધતું કરી શકો છો. 1 મોટી ચમચી ધાણા જીરું ઉમેરવાનું. હવે આ મસાલાને આમાં સરસ રીતે મિક્સ કરી દેવાનો છે. સાથે જ મેં શાકમાં નાખવા માટે પાણી પણ એક બાજુ ગરમ થવા માટે મૂકી દીધું છે. તો મસાલા આમાં મિક્સ થઈ ગયા છે. આમાં આપણે 1 ચમચી જેટલું ગરમ પાણી ઉમેરવાનું. ગરમ પાણી ઉમેરવાથી મસાલા બળશે પણ નહીં અને એ થોડા કૂક પણ થઈ જશે. તો ધીમા ગેસ ઉપર 1 મિનિટ માટે આને કૂક કરવાના. થોડી વાર પછી તમે જોશો તો આ રીતે આમાં તેલ ઉપર આવવા લાગશે. આ સમયે આમાં અડધી ચમચી ગરમ મસાલો પણ ઉમેરી દેવાનો. તો ગરમ મસાલો પણ આમાં સરસ રીતે મિક્સ થઈ ગયો છે. જે શાક આપણે સમારીને રાખ્યું છે એ આમાં ઉમેરવાનું. હવે પહેલા શાકને ગ્રેવીની સાથે સરસ રીતે મિક્સ કરી દેવાનું. ફ્રેન્ડ્સ, આની સાથે જ મેં ચેનલ ઉપર બીજા પણ ઘણા બધા ગુજરાતી શાકની રેસીપી બતાવેલી છે. તો તમે જો નવી રસોઈ શીખો છો તો ત્યાંથી તમને અલગ અલગ ગુજરાતી શાકની રેસીપી જોવા મળી જશે. તો શાક મસાલાની સાથે સરસ રીતે મિક્સ થઈ ગયું છે. હજુ આપણે આને મીડિયમ ફ્લેમ ઉપર 2 મિનિટ માટે આ રીતે સંતળાવા દેવાનું અને પછી આમાં પાણી ઉમેરવાનું. 2 મિનિટ પછી શાકને હલાવી લેવાનું. હવે આમાં ગરમ પાણી ઉમેરવાનું છે. તો આ રીતે શાકના લેવલ સુધીનું જ પાણી આમાં ઉમેરવાનું. હવે આમાં આપણે 2 નાની ચમચી જેટલી ખાંડ ઉમેરવાની. ખાંડના બદલે ગોળ પણ ઉમેરી શકાય અને તમને જો શાકમાં ગળપણ નથી પસંદ તો તમે ખાંડ કે ગોળ સ્કીપ પણ કરી શકો છો. પણ અહીંયા જે આપણે રીંગણ અને ટામેટા ઉમેર્યા છે એનો ટેસ્ટ બેલેન્સ કરવા માટે તમે જો થોડી ખાંડ કે ગોળ ઉમેરશો તો શાકનો સ્વાદ ખૂબ જ સરસ લાગશે. પાણી ઉમેર્યા પછી આ રીતે પાણી ઉકળવાનું શરૂ થાય એ પછી કુકરનું ઢાંકણ બંધ કરી દેવાનું અને હવે મીડિયમ ફ્લેમ ઉપર આની 3 વિસલ કરવાની છે. 3 વિસલ પછી કુકર ઠંડુ થઈ જાય એટલે આને ખોલીને ચેક કરી લેવાનું. તો હવે આ શાક સરસ રીતે કૂક થઈ ગયું છે. જ્યારે તમે શાકને ચેક કરો ત્યારે આટલો રસો આમાં હોવો જોઈએ, કેમ કે આમાં જે આપણે બટાકા ઉમેર્યા છે એના લીધે આ રસો હજુ પણ થોડો ઘટ થશે. થોડી સમારેલી કોથમીર ઉમેરીને શાકને સરસ રીતે મિક્સ કરી દેવાનું. આ શાકને તમે રોટલી, પરોઠા, પૂરી કે બાજરીના રોટલા ગમે તેની સાથે સર્વ કરી શકો છો. તો તમે આ સરસ મજાનું મિક્સ દાણા અને રીંગણ બટાકાનું શાક બનાવીને જરૂર ટ્રાય કરજો.